જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. મેં અહીંયા ટીંડોળા 200 ગ્રામ લીધા છે. આજે આપણે ટીંડોળાનું શાક બનાવીશું. ટીંડોળા સરસ રીતે ધોઈને પછી આવી રીતે લાંબા ચીરા કરી લેવાના. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. આશરે મેં અહીંયા 1 ચમચો તેલ લીધું છે. તેલ તપી જાય પછી તેની અંદર રાઈ જીરું ઉમેર્યું છે. રાઈ તતડી જાય પછી તેની અંદર હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. પેસ્ટને થોડીક વાર સાતળીશું. પછી આપણે તેની અંદર ટીંડોળા નાખીશું અને તેને પણ આપણે થોડીક વાર સાંતળી લઈશું. હવે સાંતળ્યા પછી થોડોક 3 થી 4 લીમડાના પાન ઉમેરીશું. મેં અહીંયા લીમડાના પાન ઉપરથી ઉમેર્યા છે, તેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે આપણા ટીંડોળા સતળાય ત્યાં સુધી આપણે અહીંયા પેસ્ટ બનાવી લઈશું સિંગદાણા અને ટમેટાની. મેં અહીંયા અડધી વાટકી સિંગદાણા અને 1 ટમેટું લીધું છે ઝીણું સમારીને. હવે તેને આપણે અધકચરો ખાંડી લઈશું. અધકચરો ખાંડ્યા પછી આપણે ટીંડોળાને ચેક કરી લઈશું કે સતળાઈ ગયા કે નહીં. હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું. મસાલામાં મેં અહીંયા હળદર અડધી ટીસ્પૂન, મીઠું અડધી ટીસ્પૂન અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. તેને પણ આપણે મસાલાને થોડીક વાર સાંતળીશું. પછી તેની અંદર જે આપણે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું. જે ટમેટાં અને સિંગદાણાને અધકચરા ખાંડ્યા હતા તે આપણે તેની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે તેને સાંતળી લઈશું. આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને કોરું શાક બને છે, તો આ શાક તમે એક દી રાખી પણ શકો છો. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું. મારા વિડીયો જો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો, તો તમને નવા વિડીયો મળતા રહે. અને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો કે તમે ટીંડોળાનું શાક કઈ રીતે બનાવો છો.